સ્વાગત છે તમારું એસઆઈ એજ્યુકેશનમાં। તો આજે આપણે ચેપ્ટર નંબર 4 સમાવેશના હિસાબો ઓકે આપણો આ વિડિયો ફર્સ્ટ રહેવાનો છે। આના પછી આપણે એના જેવો સિમિલર સમ કરાવીશું બરાબર, કેમ કે આ જે ચેપ્ટર છે થોડુંક હાર્ડ છે બરાબર ને। તો જોઈ લઈએ જરા। હવે જે તમે દાખલો આપ્યો છે સાગર લિમિટેડ નામની સમ હશે તમારી બુકમાં બરાબર, તો જોઈ લેજો। હવે આ દાખલામાં સૌથી પહેલા ચેક કરવાનું છે કઈ કંપની કોને સમાવી લે છે। તો જો કે આ લખેલું જ હશે, નીચેની શરતો મુજબ સરિતા લિમિટેડને સાગર લિમિટેડ સમાવી લેવામાં આવે છે। સાગર લિમિટેડમાં સમાવી લો એટલે આ કંપની સરિતા છે ને એ સાગર લિમિટેડમાં સમાઈ જાય છે। એટલે આપણે કોની ગણતરી કરવાની, આમાં ખાલી સરિતા વાળી કોની, આ જે સરિતા આપી છે લિમિટેડ એની કરવાની ગણતરી, સમજી ગયા। હવે સૌથી પહેલા સ્ટેપમાં શું કરવાનું, તમારી મિલકતો છે એ તમારે શોધી નાખવાની પહેલા બરાબર। શું લખવાનું આયા, સ્ટેપ 1 સ્ટેપ 1 એમાં મિલકતો જવાની, એમાં જો હવાલો તમને આમાં આપ્યો છે જમીન મકાન મોટર કાર સ્ટોક ને દેવાદાર બરાબર ને, બધી મિલકતો આપણે લખી દઈએ ટોટલ। ચલો અહીં લખી દઈએ આપણે જમીન અને મકાન, પછી છે મોટર કાર એના પછી છે સ્ટોક, પછી છે દેવાદાર। ચલો ડન, આ પેલા રકમ લખી દઈએ। ચલો આની કેટલી 9 લાખ આપી છે આપણને, 9 લાખ। એના પછી તમને આપી છે મોટર કારની 1,80,000। એના પછી છે સ્ટોક 3,24,000। ચલો સ્ટોક તમને આપ્યું છે 3,24,000। ચલો દેવાદાર આપણે અહીંથી લેશું, દેવાદાર ઉપર હવાલો તમને આપ્યો છે, શું કીધું છે 5% વટાવ આપણે કાપવાનો, શું કરવાનું છે 5%। તો જો આજે તમને 2,70,000 ના 5% કરીએ આપણે, 2,70,000 એના 5% અને પછી માઇનસ કરી દો, 13,500 આવે અને 13,500 માઇનસ કરી દો એટલે કેટલા આવશે અહીંયા 2,56,500, સમજી ગયા। ચલો એના પછી કોઈ મિલકત રહેજો 1 2 3 પાઘડી તમારે લેવાની નહીં, પછી રોકાણો તમારે એમાં હવાલો તમને આપી દે વેચાઈ ગયા છે તો એ બી તમારે લેવાના નથી બરાબર ને। એના પછી આ બિન વાસ્તવિક મિલકતો બી આપણે લેવાની નહીં, સ્ટોક આવી ગયો બરાબર ને, દેવાદાર આવી ગયો, રોકડ બાકી છે કેટલી છે 45,000, તો રોકડ લખી દઈએ આપણે પહેલા, રોકડ કેટલા 45,000 બરાબર। હવે ટોટલ કરી દઈએ, ટોટલ તમે કરશો તો તમારે આવશે 17,05,500 ડન। એના પછી તમારે શું કરવાનું છે, દેવા ફાઇન કરવાના છે। દેવા તો તમને ખબર છે દેવા, ચલો દેવા શું કરશું, જો દેવામાં બે જ છે, ડિબેન્ચર આપ્યું છે અને શું આપ્યું છે લેનદારો। ડિબેન્ચર ઉપર હવાલો તમને આપ્યો છે 10% વટાવ છે બરાબર ને, સોરી વટાવ નહીં પ્રીમિયમ શું છે, આના 10% પ્રીમિયમ કરીએ એટલે અહીંયા તમને 5,40,000 અને 10% તમારા થાય કેટલા ભાઈ 54,000, કેટલા 54,000 પ્લસ કરશો એટલે તમારે અહીંયા આવશે 5,94,000 ડન આટલું। એના પછી તમને આપ્યું છે લેણદારો, શું આપ્યું છે લેણદારો, તો લેણદારો લઈ લઈએ આપણે, લેણદારો એ તમને આપે છે કેટલા 1,80,000, ટોટલ કરીએ તો કેટલા આવશે તમારા 7,74,000। ચલો 7,74,000 સમજી ગયા। ચલો હવે આપણે ચોખ્ખી મિલકત શોધી દઈએ। ચોખ્ખી મિલકત તો તમને ખબર જ છે, ચોખ્ખી મિલકત કેવી રીતે શોધવાની છે ખબર હે ને। ચલો કુલ મિલકત માંથી કુલ દેવા માઇનસ કરી દેવાના એટલે કે 17,05,500 માઇનસ 7,94,000, હવે માઇનસ તમે કરશો ને એટલે તમારું આવશે 93,000 બરાબર ને, 9,31,500 સમજી ગયા। હવે આના પછી સ્ટેપ 2 માં તમારે શું કરવાનું છે, જોઈ લો સ્ટેપ 2 માં તમારે કરવાનું છે ખરીદ કિંમત, શું કરવાનું છે ખરીદ કિંમત, સમજી ગયા। ચલો ખરીદ કિંમત માટે એક હવાલો તમને આપ્યો છે, ચોથા નંબર તમને હવાલો આપ્યો છે ઓકે। 5 ઇક્વિટી શેરના બદલામાં કેટલા શેર આપશે ભાઈ 4, તો લખી દેવાનું કે 5 ના શેરમાં 4। હવે આમાં સાગર લિમિટેડના તમારે શેર લેવાનું છે, તો શેર કેટલા હશે, જો 100 નો શેર તો 9 લાખ ભાગ્યા 100 કરીએ આપણે એટલે કેટલા આવશે ભાઈ 9,000 શેર, કેટલા 9,000, તો 9,000 કરી દઈએ 9,000 બરાબર। ચલો 9,000
ગુણ્યા 4 ભાગ્યા 5 ડન તો કરી દઈએ 9000 ગુણ્યા 4 ભાગ્યા 5 એટલે આવશે કેટલા ભાઈ 7200 સમજી ગયા આના ભાઈ તમારે શું શોધવાનું હોય જો એના પછી તમારી ઇક્વિટી શેર મૂડી પછી તમને આ જે રોકડ આપી છે ને રોકડ એ લખવાની તમારે આ લખી દે રોકડ ચલો આ કેટલા લઈશું આપણે આ જે આપે છે બરાબર 100 રૂપિયાનો શેર કેટલાનો એટલે આવશે 7,20,000 ડન હવે આમાં જ્યારે રોકડ તમે લખો તો આમાં ધ્યાન આપવાનું તમારે તો આમાં તમારા 7200 શેર નહીં લેવાના 9000 લેવાના કેટલા લેવાના 9000 ગુણ્યા કેટલા 30 રૂપિયા કેટલા 2,70,000 તો ડન હવે ટોટલ કરી દઈએ અને ટોટલ થશે તમારું 9,90,000 ચલો આટલું ક્લિયર બધાને ઓકે ચલો ક્લિયર આટલું ચલો એના પછી આપણે સ્ટેપ 3 માં શું કરવાનું તમારે ખાતા તૈયાર કરવાના છે તો ખાતા કયા કયા તૈયાર કરવાનું જોઈ લો દરેક દાખલામાં મિનિમમ આટલા ખાતા તો તમારે બનાવવાના જ છે બરાબર ને તો બતાવી દઉં કયા કયા ખાતા બનાવવાના તમારે એક તો છે માલ મિલકત ખાતું પછી શેર હોલ્ડરનું ખાતું અને પછી જે કંપની સમાય છે એની અંદર એનું ખાતું બનાવવાનું પછી તમારે શું કરવાનું છે પછી તમારે ઇક્વિટી શેરનું ખાતું પછી રોકડ ખાતું સમજી ગયા ચલો હવે આમાં એન્ટ્રી કીધું આપી તો જોઈ લો જરા જો પહેલા તો આપણે મિલકતની વાત કરી બરાબર મિલકતમાં શું કરવાનું જો આ ઉધાર બાજુ શું લખવાનું તમારે જો આ જેટલી બી મિલકતો છે બરાબર ને એ તમારે ઉધાર બાજુ લખવાનું એ બી માલ મિલકત નિકાલ ખાતામાં બરાબર ને ખાલી તમારે લેવાનું શું નહીં આ જે અવાસ્તવિક મિલકત છે આ બે એ તમારે લેવાનું બાકી બધું જ લખી દેવાનું બરાબર જે આપ્યું એ બધું જ લખવાનું તમારે સમજી ગયા ચલો લખી દઈએ પહેલા જો જમીન મકાન યંત્ર અને મોટર બરાબર લખી દઉં પહેલા જમીન અને મકાન પછી યંત્રો હે ને પછી મોટર કાર પછી પાઘડી પછી સ્ટોક પછી હા રોકાણો નહીં ભૂલવાનો ભાઈ પછી દેવાદાર પછી આપણે રોકડ આવી ગઈ ચલો રોકડ તો આવી ગઈ હવે કઈ એન્ટી બાકી જોઈ લીધા જો ચલો આ બંને આવી મોટા પાઘડી આવી ગઈ રોકાણો આવી ગયા સ્ટોક આવી ગયો દેવાદાર આવી ગયો રોકડ હવે એન્ટી માતાજી પેલા તો જમીન જો જમીન માગની કેટલી એન્ટ્રી આપી તમને કે 7,20,000 કેટલી તો આ લખી દઈએ આપણે 7,20,000 ડન આટલું એના પછી યંત્રો તમને કેટલા આપે છે યંત્રો તો આપ્યા નહીં મોટા કા તમને 1,35,000 તો લખી દઈએ હવે 1,35,000 પાઘડી તમને કેટલી આપી 1,35,000 ડન ચલો પછી તમને શું આપ્યું છે પછી પાઘડી થઈ ગયું પછી તમને રોકાણો તમને કેટલા 90,000 ના આપ્યા તો રોકાણો લખી દે રોકાણો 90,000 બરાબર ને ચલો પછી સ્ટોક કેટલાનો છે 360 સ્ટોક તમને 3,60,000 ડન એના પછી દેવાદારો શું આપે છે દેવાદારો તમને આપે છે કેટલા 2,70,000 કેટલા 2,70,000 બરાબર ને 2,70,000 પછી રોકડ બાકી આપણે લખવાની તો રોકડ લખી દઈએ આપણે રોકડ તમને કેટલી છે 45,000 ઓકે હા 45,000 ચલો ડન આટલું ખબર પડી હવે આના સિવાયની જે આ બે એન્ટ્રી બાકી છે એ તમારે ક્યાં લખવાની જે શેર હોલ્ડર છે ત્યાં અને લખવાની તમારે પ્રાથમિક ખર્ચા પછી બાંયધરી કમિશન ચલો આ બે એન્ટ્રી લખી દઈએ આપણે ચલો હવે જોઈ લો જરા હવે પ્રાથમિક ખર્ચા તમને 30,000 ને 15,000 આ લખી દઈએ આપણે 30,000 અને 15,000 ચલો ડન આટલું એના પછી તમારે શું કરવાનું છે જો હવે બરોબર એના પછી જેટલી બી તમારી જે મિલકતો છે સોરી બરોબર ને આ જેટલી બી તમારી જે સોરી હવે આમાં શું કરવાનું તમારે
બે એન્ટ્રી તમે લખવાની કઈ છે, એક તો ડિબેન્ચરો આપે છે અને પછી શું આપ્યું છે અમે લેનદારો, તો લખી દઈએ આપણે ડિબેન્ચરો અને લેનદારો, બરાબર ને. તો જોઈએ આ લખીએ આપણે 10% ડિબેન્ચર, બરાબર ને, પછી લેણદાર. ચલો હજુ લે કેટલા આપે છે આપણને, ચલો આ 5,40,000 અને 1,80, બરાબર, 5,40,000. ચલો પતી ગયું. આનાથી જેટલી બી એન્ટ્રી છે, જેમ કે આનાથી બાકી રહી ને આપણે ઇક્વિટી શેર મૂડી, જામીગીરી, આ બધી એન્ટ્રી લખવાની છે તમારે શેરહોલ્ડરના ખાતામાં, બરાબર ને. તો લખી દઈએ પહેલા ઇક્વિટી શેર મૂડી, ડન. એના પછી તમારે લખવાનું છે જામીગીરી પ્રીમિયમ. શું લખવાનું છે? જામીગીરી પ્રીમિયમ, પછી સામાન્ય અનામત, બરાબર ને. આના તમને 9 લાખ રૂપિયા 90 લાખ રૂપિયા આપ્યા, 9 લાખ સોરી, અને આના તમને આપે છે 90,000. કેટલા? 90,000. આના તમને આપે છે 67,500. ચલો આટલું ક્લિયર બધાને? ડન. આ બધી એન્ટ્રી મેં લખી દીધી, બરાબર ને, આ બધી. ચલો હવે શું કરવાનું છે, આ હવાલો પહેલા કરી દેવાનો. શું કરી દેવાનો છે? જો 67,500 રોકાણ વેચી નાખ્યા, બરાબર. એક હવે રોકાણ આપણે વેચીએ તો રોકડ આવે, રોકાણો જાય. રોકાણો મિલકત કહેવાય, એટલે મિલકત એટલે કે માલ મિલકત જે નિકાલ ખાતું છે ને એની જમા બાજુ અસર આપવાની, અને રોકડ આવે છે તો ઉધાર બાજુ. તો જો એક અસર મારી રોકડ ખાતામાં પેલા આમાં લખી દઈએ, આ લખી દઈએ રોકડ. શું લખી દઈએ? રોકડ. કેટલી રોકડ છે જોઈ લો જરા, કેટલી છે ભાઈ? 67,500. તો લખીએ 67,500, ડન. અને આ બાજુ લખીએ રોકડના ખાનામાં ઉધાર બાજુ શું લખવાનું ભાઈ? મામીની ખાતે કેટલા ભાઈ? 67,500. ચલો ડન. આટલું ચલો આટલું તો બધાને ખબર પડી ગઈ હશે. ચલો હવે શું આપણે આની અસર આપીશું, આપણે આની ફિક્સ એન્ટ્રી રહેશે, બરાબર ને. આની ફિક્સ આ તમારે અસર આપવાની છે સરિતાના ખાના, બરાબર ને. આ લખી દો આપણે મામીની ખાતે કેટલા ભાઈ? 9,90,000, ડન. આ બાજુ આપીશું સરિતા ખાતે, બરાબર ને, 9,90,000. આ લખીશું આપણે સરિતા ખાતે. ચલો આનો 9,90,000, બરાબર ને. પછી શું છે? જો પછી આ બંને અસર આપવાની બીજી પાછી એ જ ખાતામાં આપીશું, બરાબર ને. સેમ જે ખાતું જે સરિતાનું છે ને એમ જ આપીશું આપણે. અહીં લખીશું આપણે ઇક્વિટી શેર મૂડી, બરાબર ને. અહીં લખીશું આપણે રોકાણ. તો એ તમારી કેટલી આવી છે જોજો, અહીંયા લખીશું આપણે કેટલા? 7,20,000 અને 2,70,000. સમજી ગયા? આની ક્રોસ એન્ટ્રી આપણે ઇક્વિટી શેર મૂડી ખાતામાં અને રોકડ ખાતામાં તો આપી દઈએ આપણે પહેલા. જો ક્રોસ એન્ટ્રી જમા તો ઉધાર, અહીં લખીશું આપણે સરિતા ખાતે. શું લખીશું? સરિતા ખાતે, બરાબર. અને અહીંયા લખીશું આપણે શું લખીશું ભાઈ? સરિતા કેટલા? 2,70,000. ચલો આ બધી અસરો આપણે થઈ પૂરી, ડન. હવે ખાતા બંધ કરી દઈએ આપણે પહેલા. ચલો સૌથી પહેલા ખાતું મામીનું ખાતું બંધ કરવાનું છે આપણે. શું કરવાનું છે? મામીનું ખાતું, બરાબર ને. ચલો ટોટલ કરી દઈએ પહેલા. આનું કરીએ 5,40,000, 1,80,000, 67,500 અને 9,90,000. 9,00,000 બરાબર ને. એટલે આનો જવાબ આવશે તમારો 17 લાખ. લખી દઈએ 17,77,000, બરાબર. 17,77,500. 17,77,500, ડન. તો માઇનસ કરીએ 7,20,000, પછી 1,35,000, 1,35,000, 3,60,000, 90,000, 2,70,000, પછી 45,000. એટલાનો જવાબ આવશે તમારો કેટલો? 22,500. આ આપણો નફો કહેવાય. શું કહેવાય? નફો. આને તમારે અસર આપવાની છે શેર હોલ્ડરના ખાનામાં. ઓકે.
હવે યાદ રાખજો, જેટલે બી આપણે ખાતા બંધ કરીશું ને એ બધી બીજી અસરશીલ હોલ્ડરના ખાનામાં આપીશું. જો આ ઉધાર બાજુ છે ને, તો અહીંયા શું આપી દે, જમા બાજુ મામીની ખાતે, બરાબર ને, કેટલા 22,500. ડન. ચલો આ બંને ટોટલ તો સેમ જ થશે, બરાબર ને, 9,90,000, 9,90,000, બરાબર ને. ચલો ચલો બીજે જોઈએ. હવે આનું ટોટલ આટલું રહેવાનું છે, કેટલું છે ભાઈ, 7,20,000. ના બી કેટલું હશે, 7,20,000. ડન. આ બી કેટલું હશે, 7,20,000. ના એ આપણે લખીશું શું, શેર હોલ્ડર ખાતે. શું લખીશું, શેર હોલ્ડર્સ ખાતે. ડન. ચલો આને બી પેલા ટોટલ કરી દઈએ આપણે, કેટલું, 67,500 પ્લસ 27,000. કેટલા છે, 27 ની હશે, 2,70,000 હશે, બરોબર ને. એટલે અહીંયા આવશે કેટલા, 3,75,000, બરોબર ને, 3,37,500, બરોબર. અહીં બી લખી 3,37,500. ડન. અહીંયા લખી દીધી શેર હોલ્ડર ખાતે. આ બંને એન્ટ્રી આપણે ક્યાં આપવાની છે, શેર હોલ્ડર ખાતે. 7,20,000 અને 3,37,500. જમા તો ઉધાર બાજુ લખ્યું હતું. પહેલી શું હતું, સરિતા નહીં, શું હતું, ઇક્વિટી શેર મૂડી ખાતું હતું. કેટલું હતું, 7,20,000. પછી શું હતું, આપણે રોકડ ખાતું હતું 3,37,500, બરાબર ને. ટોટલ સેમ આવું જોઈએ, બરાબર ને. ચલો કેટલા છે, 30,000, 15,000, 7,20,000, પછી 3,37,500. એટલે અહીંયા આવશે કેટલું, આપણે 11,25,000, 11,25,000. તો ડન. ટોટલ બન્યું છે, ચેક કરી આનું બી. ચલો 9,90,000, 67,500 અને 22,000, બરોબર ને. 9,90,000, પછી 67,500, પછી કેટલું, 22,500, બરોબર ને. જે એક એન્ટ્રી આમાં કંઈ ગડબડ છે, કઈ એન્ટ્રી રહી ગઈ છે આપણી. ઓકે, હા, એક એન્ટ્રી આપણે જરા ગુમ મારી દીધી છે અહીંથી. એક એન્ટ્રી રહી ગઈ છે આપણી, જોઈ લો જરા. આપણે નફા નુકસાન ખાતાની એક રહી ગઈ છે, એક એન્ટ્રી, બરોબર ને. લખી દઈએ, નફા નુકસાન 22,500, બરોબર ને. ટોટલ કરી દઈએ એટલે આવી જશે, બરોબર ને. તો આઈ હોપ તમને આ દાખલો ખબર પડી હશે, બરોબર ને. આના પછી બીજો સમ કરાવીશું, બરોબર ને. ઓકે, ચલો, થેન્ક યુ ફોર વોચિંગ.